અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિજ્જોલ નજીક પાણીની પાઇપલાઇનનું ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે આ ખોદકામ દરમિયાન એક ગેરકાયદેસર પાઇપલાઇન મળી આવી હતી, જેની તપાસ કરતા આ 1.5 કિલોમીટર લાંબી પાઇપલાઇનમાંથી કેમિકલવાળું એસિડિક પાણી છોડવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો હતો અને આ પાઇપલાઇન વટવા જીઆઈડીસી ફેઝ 2માં આવેલ ડાયોપ્રિન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાંથી આવતી હોવાનું બહાર આવતા જીપીસીબીએ કંપનીને ક્લોઝર નોટિસ આપી 25 લાખનો દંડ ફટકાર્યો હતો। અમદાવાદના એસજી હાઈવે પર હચમચાવી નાખતા અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં સોલા સિવિલ હોસ્પિટલની સામે જ એક ઇકો કાર ચાલકે પૂરપાટ ઝડપે ગાડી ચલાવી 15 વર્ષીય સગીરને 200 મીટર સુધી ઢસડ્યો હતો। અકસ્માતને પગલે આ સગીરને હોસ્પિટલ લઈ જવાતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું ત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં સાધનોના અભાવે તેનું મોત નીપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો। રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદમાં પણ આગામી 24 કલાક બાદ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂર્ણ થયા બાદ ફરી એક વખત તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી જેટલો વધીને 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ જણાઈ રહી છે।